નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એરે વિશે થોડીક ચર્ચા કરેલી, જેની અંદર આપણે એરેનો પહેલો પ્રકાર એટલે કે વન ડાયમેન્શનલ એરે વિશે ચર્ચા કરી ગયેલા. વન ડાયમેન્શનલ એરે, એક પરિમાણીય એરે અથવા તો 1-D એરે, 1D એરે, આની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. એકવાર ફરીવાર આપણે એની વાક્ય રચના જોઈ લઈએ કે વન ડાયમેન્શનલ એરેની વાક્ય રચના શું હતી. તો ડેટા ટાઈપ એક પરિમાણીય એરે, 1D એરે, વન ડાયમેન્શનલ એરે, એની વાક્ય રચનામાં પહેલા આવે ડેટા ટાઈપ. ડેટા ટાઈપ પછી એરેનું નામ, એરેના નામ પછી કાઉન્સમાં આપણે એરેની સાઇઝ લખતા અને એ કાઉન્સ હતો સ્ક્વેર બ્રેકેટ અને પાછળ સેમિકોલન. બરાબર, આ રીતની એની વાક્ય રચના હતી. ડેટા ટાઈપમાં આપણે ઇન્ટીજર લીધેલી. ઇન્ટીજર ડેટા ટાઈપ એટલે કે એની સંજ્ઞા INT, અને અપૂર્ણાંક સંખ્યા નહીં પરંતુ પૂર્ણાંક સંખ્યા માટેની જ આ ડેટા ટાઈપ છે, એટલે કે તમે પૂર્ણાંક સંખ્યા નાખી શકો. એરેનું નામ ગમે તે રાખી શકો. આપણે માર્ક્સ રાખેલું હતું અને કાઉન્સમાં એરેની સાઇઝ 40 સેટ કરેલી હતી. તો એ મુજબ જોઈએ તો 40 સંખ્યા તમે એન્ટર કરી શકો, એટલે કે 40 વિદ્યાર્થીઓના માર્ક તમે એન્ટર કરી શકો, અને એ ઇન્ટીજરમાં એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જ તમે દાખલ કરી શકો, અને પાછળ સેમિકોલન. આ રીતની આપણે એક પરિમાણીય એરેની વાક્ય રચના આપણે જોઈ ગયેલા, એનું ઉદાહરણ, અને ત્યારબાદ એક કોષ્ટક દ્વારા આપણે સમજેલું કે જે એરે ઇન્ડેક્સ છે એ 0 થી શરૂ થતી હોય છે. તો એરે ઇન્ડેક્સમાં આપણે 5 માર્ક એન્ટર કરેલા છે, એટલે કે આ 5ની સાઇઝનો એરેનો ઘટક બનાવેલો છે. એની અંદર પહેલા વિદ્યાર્થીના માર્ક 90 એન્ટર કરેલા હતા, પછી 60 બીજા વિદ્યાર્થીના, ત્રીજા વિદ્યાર્થીના 70, ચોથા વિદ્યાર્થીના 65 અને પાંચમા વિદ્યાર્થીના માર્ક આપણે 80 સેટ કરેલા હતા. એ મુજબ આપણે જોઈએ તો એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થતી હોય છે. આ વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખવાનું જે કંઈ છે કે એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થાય છે. આપણે ગયા લેક્ચરમાં પણ જોઈ ગયેલા કે એરે ઇન્ડેક્સ જે છે હંમેશા 0 થી શરૂ થાય છે. તો કહેવાનો મતલબ કે જે માર્ક્સ ઓફ 0 થી માર્ક્સ ઓફ 4 લખેલું છે એ હકીકતમાં જોઈએ તો 5 એલિમેન્ટ છે. એની અંદર જે પહેલો એલિમેન્ટ છે માર્ક્સ ઓફ 0, માર્ક્સ ઓફ 1, માર્ક્સ ઓફ 2, માર્ક્સ ઓફ 3 અને માર્ક્સ ઓફ 4. આમ ટોટલ વિદ્યાર્થીઓ 5 છે, એલિમેન્ટ પણ 5 છે. પણ એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થતી હોવાથી 0 થી 4 અહીં તમને જોવા મળશે. હકીકતમાં 5 એલિમેન્ટ છે અને એરે ઇન્ડેક્સ પણ 0 થી શરૂ થાય એટલે 0 થી 4 અટકી જશે. જો તમે 50ની સાઇઝનો એરે બનાવેલો હોય, આ ગયા લેક્ચરમાં પણ કીધેલું હતું કે જો 50ની સાઇઝનો એરે બનાવેલો હોય તો 0 થી 49 આવે, એટલે કે છેલ્લો ઘટક 49 હોય અને પહેલો ઘટક હંમેશા 0 જ હોય. બરાબર, તો આ રીતનું આપણે વન ડાયમેન્શનલ એરે ગયા લેક્ચરમાં શીખી ગયેલા હતા. બરાબર, હવે ત્યાર પછી જોઈએ તો એરેના કોઈ ઘટકનો નિર્દેશ કરવા માટે એરેના નામ પછી મોટા કાઉન્સ એટલે કે સ્ક્વેર બ્રેકેટની અંદર ઇન્ડેક્સ લખવાની હોય અથવા તો સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે. એ આપણે જોઈ ગયા. બરાબર, ગયા લેક્ચરમાં કે જે એરેની જે વાક્ય રચના હોય એની અંદર જે કાઉન્સ વપરાય છે, કાઉન્સ હંમેશા સ્ક્વેર બ્રેકેટ હોય. રાઉન્ડ બ્રેકેટ ન ચાલે અને કર્લી બ્રેકેટ એટલે કે છગડીયો કાઉન્સ પણ ચાલતો નથી. એટલે કે કહેવાનો મતલબ કે આ સ્ક્વેર બ્રેકેટની અંદર જ તમે કોઈ ઇન્ડેક્સ, આંકડો અથવા તો સબસ્ક્રિપ્ટનો ઉપયોગ કરી શકો. એરેમાં ઘટકનું સ્થાન દર્શાવવા માટે ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે. હવે તમે જે કોઈ ઘટકનું સ્થાન દર્શાવો એટલે કે એરે ઇન્ડેક્સ. એરે ઇન્ડેક્સ શું હોય? તો એક્ઝામ્પલ તરીકે અહીં તમે ઉદાહરણમાં જુઓ તો ઇન્ટીજર ડેટા ટાઈપ છે, ઇન્ટીજરની સંજ્ઞા INT, એરેનું નામ આપણે રાખેલું છે માર્ક્સ, પછી સાઇઝ નથી આપી, પણ સાઇઝ નથી આપી તો તમે વેલ્યુ પણ આપી શકો. તો 3 કિંમત આપેલી છે, એમાં પહેલી કિંમત 90, બીજી કિંમત 70 અને ત્રીજી કિંમત 77. જો તમે કાઉન્સમાં સાઇઝ નથી લખતા તો તમે કર્લી બ્રેકેટમાં અલ્પવિરામ કરીને વેલ્યુ પાસ કરી શકો છો. બરાબર, તો એમાં પહેલી જે વેલ્યુ આપી 90, બીજી 70 અને ત્રીજી 77. તો આ એરે જે બનેલો છે 3ની સાઇઝનો બનેલો એમ કહેવાય, 1, 2 અને 3, કેમ કે એમાં 3 વેલ્યુ પસાર કરેલી છે. તો જે આ ઇન્ડેક્સ કે સબસ્ક્રિપ્ટ 3 છે એ 3 તમે આ કાઉન્સની અંદર લખી શકો, અને એ કાઉન્સ જે તમારે વાપરવાનો છે મોટો કાઉન્સ એટલે કે સ્ક્વેર બ્રેકેટ જ રાખવાનો છે. એરે બનાવતી વખતે પ્રારંભિક કિંમત આપવામાં આવે તો એ ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી. આપણે ગયા લેક્ચરમાં શરૂઆતમાં જોયેલું કે એરે જે છે એ મુખ્ય 2 રીતથી બનતો હોય છે. તો એ 2 રીતની અંદર એક રીત જે છે સીધી રીતથી છે, એટલે કે એરે બનાવો એ તમે કોઈ સીધી રીતની મદદથી એરે બનાવી શકો છો. અને જે બીજી રીત છે એ બીજી રીત છે એ ન્યૂ પ્રક્રિયક એટલે કે ન્યૂ શબ્દનો ઉપયોગ કરીને તમે
એ બનાવી શકો છો બીજી રીતમાં. તો આ ન્યૂ પ્રક્રિયકનો પણ ઉપયોગ તમે ન કરો તો ચાલે, અને આ રીતે લખી દો તો પણ ચાલે છે, કે જેની અંદર તમે કાઉન્સમાં સાઇઝ નથી લખતા પણ તમે વેલ્યુ પાસ કરો ત્યાં તમે કિંમત આપી દો છો કે અલ્પવિરામ કરીને કિંમત લખો છો, ત્યારબાદ પાછળ સેમિકોલન કરવામાં આવે તો આ રીત પણ સક્રિય બને છે. એરેનું કદ કાઉન્સમાં આપેલી કિંમતોની સંખ્યા બરાબર જ હોય છે, એટલે કે આ કાઉન્સમાં સંખ્યા કેટલી આપેલી છે 1 2 અને 3, તો આ 3 છે એ 3 સંખ્યા બરાબર જ આ એરેનું જે સાઇઝ છે એ સાઇઝ હોય છે. જો ફરીવાર એરેનું કદ કાઉન્સમાં આપેલી કિંમતોની સંખ્યા બરાબર હોય, એટલે કે જો તમે અહીંયા કર્લી બ્રેકેટની અંદર 5 કિંમત આપો છો તો એરેની સાઇઝ 5 થઈ જાય ઓટોમેટિક. એટલે આ કાઉન્સમાં 5 તમે લખો અને આ કિંમત ન આપો તો પણ ચાલે. આ બીજી રીત છે, જે આપણે પેલી રીત જોઈ ગયા લેક્ચરમાં, એની આ બીજી રીત છે. આ પેલી રીત જુઓ તો કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે, પછી એરેનું નામ માર્ક્સ છે અને એની સાઇઝ 40 છે. આ રીતે તમે લખી શકો, પણ તમે આ 40 સાઇઝ નથી લખતા અને 40 કિંમત તમે લખો છો, એટલે કે 40 વિદ્યાર્થીઓના માર્ક તમે લખવા માંગો છો, તો આ કાઉન્સમાં ન લખતા તમે કર્લી બ્રેકેટની અંદર અલ્પ વિરામ કરીને તમે 40 વિદ્યાર્થીઓના માર્ક લખીને પછી સેમિકોલન આપી શકો છો. એ તમને અહીં એક્ઝામ્પલમાં બતાવેલું છે. જો અહીંયા સાઇઝ નથી લખેલી કાઉન્સમાં, પણ તમે કર્લી બ્રેકેટ કરીને પછી અંદર અલ્પવિરામ દ્વારા તમે માર્ક લખો છો, એટલે કે તમે આ જે કિંમત પાસ કરાવી એ અને આ તમારી સાઇઝ અહીંયા તમે નથી લખી એ બંને બરાબર હોય. અહીંયા 3 જ આવે. હકીકતમાં તમે જો પેલી રીતથી લખો તો અહીંયા 3 આવે, કેમ કે તમે 3 વેલ્યુ આપેલી છે, એટલે એરેની સાઇઝ કેટલી થાય 3, અને એ કોના બરાબર હોય તો તમે કાઉન્સમાં જે વેલ્યુ પાસ કરેલી છે એના બરાબર હોય. એટલે અહીં લખેલું છે કે એરેનું કદ કાઉન્સમાં આપેલી કિંમતોની સંખ્યા બરાબર હોય છે. તો અહીંયા આપણે આ પેલો પ્રકાર જોયો, વન ડાયમેન્શનલ એરે, કે એટલે કે એક પરિમાણીય એરે. આ આપણે પહેલો પ્રકાર એરેનો જોયો. હવે પછી જે આપણે જોવાનો છે એરેનો બીજો પ્રકાર છે, એટલે કે 2 ડાયમેન્શનલ એરે. એને કહેવાય દ્વિપરિમાણીય એરે. આ એરેનો બીજો પ્રકાર છે દ્વિપરિમાણીય એરે. અંગ્રેજીમાં એનું નામ બને છે 2 ડાયમેન્શનલ એરે અને શોર્ટમાં એનું નામ બને છે 2D એરે. બરાબર. તો ગયા લેક્ચરમાં મેં કીધું એમ તમારે બધા 3 નામ યાદ રાખવાના છે. કદાચ એમસીક્યુમાં અંગ્રેજીમાં નામ પણ આપેલું હોય, ગુજરાતીમાં આપેલું હોય અને શોર્ટમાં પણ કદાચ નામ આપેલું હોય, તો તમારે 3 નામ આ યાદ રાખવાના છે એમસીક્યુ બાબતે, કે દ્વિપરિમાણીય એરે અથવા 2D એરે, અથવા તો એને કહી શકાય કે 2 ડાયમેન્શનલ એરે. બરાબર. તો એની વાક્ય રચના આપણે જોઈ લઈએ કઈ રીતની છે. તો એમાં પહેલા સૌપ્રથમ ડેટા ટાઈપ જ આવશે. 1 ડાયમેન્શનલ એરે જેવી જ છે, કોઈ જ ફરક નથી, માત્ર એક જ કાઉન્સનો ફરક છે. અહીંયા ત્યાં એક કાઉન્સ આવતો 1 ડાયમેન્શનલ એરેમાં, અહીંયા 2D છે એટલે કે 2 ડાયમેન્શનલ એરે છે, તો અહીંયા 2 કાઉન્સ આવશે. બરાબર. તો જોઈ લઈએ ડેટા ટાઈપ. ડેટા ટાઈપ પછી તમારે એરેનું નામ લખવાનું છે. એરેનું નામ લખાઈ ગયા પછી જે પહેલો કાઉન્સ આવે એમાં રો સાઇઝ લખવાની છે, અને જે બીજો કાઉન્સ આવે એમાં કોલમ સાઇઝ લખવાની છે. જો હવે 1 ડાયમેન્શનલ એરેમાં અત્યાર સુધી આપણે શું કરતા, તો કે ડેટા ટાઈપ આવતી, પછી એરેનું નામ લખતા, પછી એક જ કાઉન્સ આવતો, 2 કાઉન્સ આવતા નહીં. તો 1 ડાયમેન્શનલમાં એક કાઉન્સ જે આવતો એ માત્ર રો સાઇઝ જ આવતી, કોલમ સાઇઝ આવતી નથી. બરાબર. તો અહીં ડેટા ટાઈપમાં જે વાક્ય રચનામાં જે ફરક છે એ ફરક એક કાઉન્સનો છે, કે જે પહેલા કાઉન્સમાં રો સાઇઝ આવશે અને બીજા કાઉન્સમાં કોલમ સાઇઝ આવશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, જે 2 ડાયમેન્શનલ એરે છે એ 2 ડાયમેન્શનલ એરેનો ઉપયોગ કોષ્ટકીય માહિતીની રજૂઆત માટે થાય છે. આ યાદ રાખવાનું છે તમારે. પરીક્ષામાં એમસીક્યુ ખૂબ જ મહત્વનો છે. એક એમસીક્યુ જે છે એ ખૂબ જ આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન એવો પૂછાતો હોય બોર્ડની એક્ઝામમાં, વારંવાર પૂછાઈ ગયેલો છે કે કોષ્ટકીય માહિતીની રજૂઆત માટે કયા એરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોષ્ટકીય માહિતીની રજૂઆત માટે દ્વિપરિમાણીય એરેનો ઉપયોગ થાય છે. જો દ્વિપરિમાણીય એટલે કે 2 ડાયમેન્શનલ આપેલા છે. 2 ડાયમેન્શનલમાંથી એક ડાયમેન્શનલ કયો, તો કે રો સાઇઝ. પછી બીજો ડાયમેન્શનલ કયો, કોલમ સાઇઝ. હવે કોષ્ટકીય માહિતીની રજૂઆત માટે 2 ડાયમેન્શનલ એરેનો ઉપયોગ કેમ થાય, તો સૌપ્રથમ આપણે મગજમાં આવે કે ભાઈ કોષ્ટક બનાવવું હોય તો એમાં રો અને કોલમ બંને જોઈએ. બરાબર છે. કોષ્ટક બનાવવું હોય તો આડી લાઈન પણ જોઈએ અને ઊભી લાઈન પણ જોઈએ. આડી લાઈન અને ઊભી લાઈન બંનેનો સમન્વય એટલે કોષ્ટક. બરાબર. તો કોષ્ટક એટલે કે મેટ્રિક્સ અને શ્રેણિક પ્રકારની માહિતી આપણે અગાઉ જોઈ ગયા, કે મેટ્રિક્સ અને શ્રેણિક એટલે કે કોષ્ટક પ્રકારની માહિતીની રજૂઆત માટે 2 ડાયમેન્શનલ એરેનો ઉપયોગ થાય. હવે કોષ્ટકમાં શું હોય, તો આડી લાઈન અને ઊભી લાઈન બંને હોય. બરાબર. આ આડી લાઈન અને ઊભી લાઈનનો સમન્વય એટલે કોષ્ટક. ટૂંકમાં તમારે કેવું હોય તો આડી લાઈન એટલે શું થાય, રો. ઊભી લાઈન એટલે શું થાય, કોલમ.
આ રો અને કોલમને ભેગું કરો તો શું બને? કોષ્ટક. તો આ જે ડેટા તમને દ્વિપરિમાણીય એરે આપેલો છે 2 ડાયમેન્શનલ, એની અંદર જોવો તો ડેટા ટાઈપ, પછી આપેલું છે એરેનું નામ, પહેલા કૌંસની અંદર રો સાઇઝ લખવાની, બીજા કૌંસની અંદર કોલમ સાઇઝ લખવાની, એટલે કે આડી લાઈનની સાઇઝ અને ઊભી લાઈનની સાઇઝ, અને પાછળ સેમિકોલન. બરાબર. હવે એનું એક્ઝામ્પલ જોઈએ તો ડેટા ટાઈપ આપણે લીધી ઇન્ટીજર. ઇન્ટીજર ડેટા ટાઈપની સંજ્ઞા INT. પછી એરેનું નામ આપણે રાખેલું છે માર્ક્સ. પછી પહેલા કૌંસમાં આવે રો સાઇઝ. રો સાઇઝ આપણે લીધેલી છે 3. કોલમ સાઇઝ, બીજા કૌંસની અંદર કોલમ સાઇઝ આવે, કોલમ સાઇઝ આપણે લીધેલી છે 5. અને પાછળ સેમિકોલન એ સેમિકોલન રાખેલું છે. બરાબર. તો આનો મતલબ એવો થયો કે વિદ્યાર્થીઓના માર્ક્સ એ કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ? તો એ તો ખબર જ છે, 3 વિદ્યાર્થીઓના માર્ક. બરાબર. આ તો આપણે શીખી ગયેલા 1 ડાયમેન્શનલ એરેમાં. પણ આ 5 છે એ શું છે? તો 5 છે એ વિષય છે. તો 3 વિદ્યાર્થીના 5 વિષયના માર્ક, અને એ માર્ક શેમાં? ઇન્ટીજરમાં. ઇન્ટીજર એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યા. તો આનો મતલબ શું થયો? પૂર્ણાંક સંખ્યામાં 3 વિદ્યાર્થીઓના 5 વિષયના માર્ક તમે એન્ટર કરી શકો. હવે 3 વિદ્યાર્થીઓ એટલે 1 2 3 આડી લાઈન થઈ ગઈ, એમાં 3 વિદ્યાર્થીઓ લખશો તમે. પછી 5 કોલમ એટલે 5 ઊભી લાઈન થઈ જાય. તો 5 ઊભી લાઈન માટે તમારે ઊભી લાઈન કરશો એટલે બોક્સ પડશે. આની અંદર તમે 5 વિષયના હેડિંગ આપી દો એટલે 5 વિષયના માર્ક લખી શકશો. અને આવા તમારે 5 વિષયના માર્ક 3 વિદ્યાર્થીઓના મૂકવા હોય તો તમારે હંમેશા કોષ્ટકની જરૂર પડશે. બરાબર. તો આ 3 વિદ્યાર્થીના 5 વિષયના માર્ક લખવા માટે તમારે શેની જરૂર પડે? કોષ્ટકની. બરાબર. તો કહેવાનો મતલબ કે 3 રો અને કોલમ. પહેલો કૌંસ હંમેશા રો સાઇઝ સૂચવે, બીજો કૌંસ હંમેશા કોલમ સાઇઝ સૂચવે. તો પહેલા કૌંસમાં 3 રો એટલે કે 3 વિદ્યાર્થી, બીજા કૌંસમાં 5 કોલમ. 5 કોલમ એટલે 5 વિષય, 3 વિદ્યાર્થીના 5 વિષયના માર્ક, અને એ માર્ક શેમાં? ઇન્ટીજર એટલે પૂર્ણાંક સંખ્યામાં. બરાબર છે. તો આ છે દ્વિપરિમાણીય એરે. દ્વિપરિમાણીય એરે એટલે કે 2 ડાયમેન્શનલ એરેનો ઉપયોગ ક્યાં થાય? તો કે કોષ્ટકીય માહિતીની રજૂઆત અથવા તો કોષ્ટક બનાવવા માટે તમે 2 ડાયમેન્શનલ એરેનો ઉપયોગ કરી શકો છો. બરાબર. જોઈ લઈએ આપણે દ્વિપરિમાણીય એરે એટલે કે 2 ડાયમેન્શનલ એરે. દ્વિપરિમાણીય એરેને 2D એરે તરીકે ઓળખાય છે. તે હાર અને સ્તંભ. હાર એટલે શું થાય? રો એટલે આડી લાઈન, સ્તંભ એટલે કોલમ, કોલમ એટલે ઊભી લાઈન. આ સ્વરૂપે જે કોષ્ટકીય માહિતીનો સંગ્રહ કરવા માટે વપરાય એને કહેવાય દ્વિપરિમાણીય એરે. હવે 5 વિદ્યાર્થીઓના, હમણાં આપણે એક્ઝામ્પલમાં જોયું એ રીતે, 5 વિદ્યાર્થીઓના 3 કસોટીના ગુણ દર્શાવવા માટે 5 હાર અને 3 સ્તંભ વાળી કોષ્ટકીય રચના છે. એમાં જોઈ લઈએ આ ડેટા ટાઈપ, એરેનું નામ, પહેલો કૌંસ અને બીજો કૌંસ સેમિકોલન. 2 ડાયમેન્શનલ એરે છે એટલે કૌંસ કેટલા આવશે? 2. પહેલામાં રો અને બીજામાં કોલમ. અહીંયા થોડુંક ઊંધું લીધેલું છે, અહીંયા 5 લીધેલા છે પહેલા, એટલે રો સાઇઝ 5 એટલે 5 વિદ્યાર્થી અને 3 વિષયના માર્ક. જો ફરીવાર અહીં કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકીય માહિતી તમને આપેલી છે 2 ડાયમેન્શનલ સ્વરૂપેમાં. જો ડેટા ટાઈપ કઈ લીધેલી છે? ડેટા ટાઈપ લીધી આપણે ઇન્ટીજર. બરાબર. પછી એરેનું નામ શું લીધેલું છે? એરેનું નામ લીધેલું છે માર્ક્સ. પછી પહેલો કૌંસ એટલે રો સાઇઝ. રો સાઇઝ કેટલી લીધેલી છે? 5. પછી કોલમ સાઇઝ કેટલી લીધેલી છે? કોલમ સાઇઝમાં આપણે લીધી 3. બરાબર. અને પાછળ સેમિકોલન એટલે અહીંયા આપેલું છે સેમિકોલન, એટલે 5 વિદ્યાર્થીના 3 વિષયના માર્ક, અને એ ઇન્ટીજરમાં એટલે કે કેવા? ઇન્ટીજરમાં એટલે શું તમે દર્શાવજો? કે પૂર્ણાંક સંખ્યામાં. તો જોઈ લો, સ્ટુડન્ટ 1 2 3 4 અને 5 વિદ્યાર્થી. પછી ટેસ્ટ 1, ટેસ્ટ 2 અને ટેસ્ટ 3, એટલે અહીંયા 3 એક્ઝામ આપેલી છે. વિષય આપેલા નથી. આ ઉદાહરણ થોડુંક અલગ છે. બરાબર. પણ છે એક જ ઉદાહરણ. એટલે 5 વિદ્યાર્થી અને એના 3 ટેસ્ટના માર્ક આપેલા છે. તો પહેલા વિદ્યાર્થીના પહેલી ટેસ્ટના માર્ક 50, બીજી ટેસ્ટના 60 અને ત્રીજી ટેસ્ટના 70. તો આ રીતે કોષ્ટકીય માહિતી તમારે જો લેવી હોય તો 2 ડાયમેન્શનલ એરેનો ઉપયોગ થાય છે. બરાબર. આ જે તમે વાક્ય રચના, એક્ઝામ્પલ અને આ કોષ્ટક, બરાબર, આટલી વસ્તુ તમારે નોટમાં નોટ ડાઉન કરવાની રહેશે. એટલે કે તમારે વાક્ય રચના લખવાની છે, એનું એક્ઝામ્પલ લખવાનું છે, અને આ એક્ઝામ્પલનું કોષ્ટક લખવાનું છે કે 2 ડાયમેન્શનલ એરેમાં કોષ્ટક કઈ રીતે બને. તો 1 2 3 4 અને 5 આડી લાઈન એટલે 5 રો સાઇઝ. આ કૌંસમાં આવે રો સાઇઝ. 1 2 ને 3 ઊભી લાઈન એટલે 3 કોલમ. આ કૌંસમાં લખાય કોલમ સાઇઝ. આ રીતે બનશે વાક્ય રચના. ડેટા ટાઈપ, એરેનું નામ, રો સાઇઝ, કોલમ સાઇઝ અને સેમિકોલન. બરાબર. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો આટલું નોટ ડાઉન કરી લેજો તમે. આ કોષ્ટકીય માહિતીની જે રજૂઆત છે 2 ડાયમેન્શનલ એરેથી થાય છે.
જાવામાં 2 ડાયમેન્શનલ એરે ઘોષિત કરવા માટે એરેનું નામ અને મોટા કૌંસની બે જોડી એટલે કે 1 અને 2, એકમાં શું હોય રો સાઇઝ, બીજામાં શું હોય કોલમ સાઇઝ, જે અનુક્રમે પરિણામોના હાર એટલે રો અને સ્તંભ એટલે કોલમ એ બીજા કૌંસમાં આવશે, કદનો ઉલ્લેખ કરે છે. આ એનું બીજી રીત જોઈ લઈએ જે ન્યૂ પ્રક્રિયક વાળી રીત છે. આ જે રીત છે એ સિમ્પલ રીત છે, તમારે આ જ યાદ રાખવાની છે, પણ કદાચ એમસીક્યુ ની અંદર જો પૂછાય તો તમારે બીજી રીત પણ તમને ખબર હોવી જોઈએ. એ બીજી રીત જે છે એ ન્યૂ પ્રક્રિયક વાળી રીત છે, એ પણ જોઈ લઈએ આપણે. તો ઇન્ટીજરને શું કહેવાય ડેટા ટાઈપ કહેવાય. પછી માર્ક્સને શું કહેવાય તો માર્ક્સને એરેનું નામ કહેવાય. પછી આ પહેલો કૌંસ શું સૂચવે હાર એટલે કે રો સાઇઝ. પછી બીજા કૌંસમાં શું હોય કોલમ સાઇઝ હોય. પછી ઇક્વલ ટુ ન્યૂ શબ્દ સ્મોલમાં લખવાનું, આ ન્યૂ કેપિટલ, આ જે ન્યૂ શબ્દ છે કીવર્ડ એ સ્મોલમાં આવે. એમાં એની અંદર 5 અને 3, આ 5 એટલે રો સાઇઝ 5, વિદ્યાર્થી 5 અને 3 ટેસ્ટ એટલે 3 ટેસ્ટ એ કોલમ. તો 5 રો અને 3 કોલમ. તો પેલા તમે 5 આડી લાઈન કરો 1 2 3 4 ને 5, પછી 3 ઊભી લાઈન એમાં કરો 1 2 ને 3. તો શું બની જાય તો એ બની જાય કોષ્ટક. એટલે 5 અને 3 આ 5 રો અને 3 કોલમ એવું કોષ્ટક બની જાય. અને આ કોષ્ટકમાં તમે માહિતી સંગ્રહી શકો 5 વિદ્યાર્થીની અને એના આ 3 ટેસ્ટના માર્ક તમે લખી શકો. અહીં 5 એ હાર એટલે આડી લાઈન અને 3 એ સ્તંભ એટલે ઊભી લાઈન, એટલે એને કહેવાય કોલમ. બરાબર. તો રો અને કોલમ આડી લાઈન અને ઊભી લાઈન દર્શાવે છે આ બંને કૌંસ. એરે 5 હાર અને 3 સ્તંભ પ્રમાણે સળંગ મેમરીમાં 5 ગુણ્યા 3 એટલે 15 પૂર્ણાંક કિંમતનો સંગ્રહ કરે. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે પૂર્ણાંક સંખ્યા હોય એક પૂર્ણાંક સંખ્યા માટે 4 બાઇટ જગ્યા રોકે છે. ગયા લેક્ચરની હું તમને સ્લાઇડ અહીં બતાવી દઉં છું એટલે તમને ફરી પાછું મગજમાં બેસી જાય. બરાબર. તો જોઈ લઈએ આપણે, અહીંયા આપેલું જ છે જો 5 પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરે છે, પણ ઇન્ટીજર ડેટા ટાઈપ તમે લીધી હોય તો એ પૂર્ણાંક સંખ્યાના સંગ્રહ માટે કેટલા બાઇટ જગ્યા રોકે 4 બાઇટ. બરાબર. તો એક પૂર્ણાંક સંખ્યા તમે ઉપયોગમાં લ્યો તો એ 4 બાઇટ જગ્યા રોકે. હવે અહીંયા આપણે 5 આપેલા છે, અહીંયા 3 આપેલા છે, તો 5 ગુણ્યા 3 એટલે ટોટલ 15 પૂર્ણાંક સંખ્યા થાય. તો 15 પૂર્ણાંક સંખ્યા માટે તમારે 60 બાઇટ જગ્યા રોકાય મેમરીમાં. કેમ 60 બાઇટ જગ્યા રોકાય તો કે ઇન્ટીજર ડેટા ટાઈપ તમે લીધી હોય તો ઇન્ટીજર ડેટા ટાઈપ માટે એક સંખ્યા તમે પૂર્ણાંક એન્ટર કરો તો એક પૂર્ણાંક સંખ્યા માટે 4 બાઇટ મેમરી જગ્યા રોકે. તો 4 બાઇટ મેમરી જો જગ્યા રોકે એક સંખ્યા, એવી તમારે 15 પૂર્ણાંક સંખ્યા લેવાની છે આ એક્ઝામ્પલમાં. તો 15 ગુણ્યા 4 એટલે કે 60 બાઇટ જગ્યા મેમરીમાં રોકશે. પછી તમે 5 વિદ્યાર્થીના માર્ક એન્ટર કરો તોય ભલે, 3 વિદ્યાર્થીના માર્ક એન્ટર કરો તોય ભલે, તમે જેટલી સંખ્યા નાખો એટલા, પણ તમારા કોમ્પ્યુટરની મેમરીમાંથી 60 બાઇટ જગ્યા એ રોકી લેશે. બરાબર. જાવા સીધે રીતે બહુપરિમાણીય એરેની સુવિધા આપતું નથી. એટલે આજે આપણે બે પ્રકાર જોયા, 1 ડાયમેન્શનલ એરે અને 2 ડાયમેન્શનલ એરે. 2D એરે બનાવવા માટે એરેનો એરે બનાવવામાં આવે છે. માર્ક્સ 5 3 માં એક 5 ઘટકનો 1 ડાયમેન્શનલ એરે ઓબ્જેક્ટ છે. જો આ 5 છે તો 1 ડાયમેન્શનલ જ છે. હવે કોઈ એમ કહે કે અહીંયા આપણે આ તગડો કાઢી નાખી 3 કાઢી નાખીએ. બરાબર. આ 3 કાઢી નાખો તો આ શું બને? આ તો 1 ડાયમેન્શનલ એરે થઈ ગયો, કેમ કે 1 ડાયમેન્શનલ એરેમાં કૌંસ એક જ હોય. બરાબર છે. 2 ડાયમેન્શનલ એરે હોય તો 2 કૌંસ હોય. 1 ડાયમેન્શનલ એરેમાં તો માત્ર કેટલા કૌંસ હોય? એક જ કૌંસ હોય. તો તમે એમ કહી શકો કે માર્ક્સ 5 એમાંથી આ 5 ઘટકનો 1 એરે ઓબ્જેક્ટ બનાવે છે, જે દરેક ઘટક એ 3 પૂર્ણાંક સંખ્યાનો એક 1 ડાયમેન્શનલ એરે ઓબ્જેક્ટ છે. હવે એનું એક્ઝામ્પલ જોઈ લઈએ તો ઇન્ટીજર એ ડેટા ટાઈપ છે. પછી માર્ક્સ એરેનું નામ છે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ શબ્દ, ઇન્ટીજર ડેટા ટાઈપ, 5 રો અને 3 કોલમ. 5 રો સાઇઝ અને કોલમ સાઇઝ કેટલી? 3. 5 વિદ્યાર્થી, 3 ટેસ્ટ અને પાછળ સેમીકોલન. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ અહીંયા જોવામાં સરળ લાગે કે આ જો 3 હું હટાવી દઉં છું, જો આ 3 હટી જાય તો આ કયો એરે બની જાય? 1 ડાયમેન્શનલ એરે બની જાય. તો થોડીક ક્ષણ માટે આ 3 હટાવી દઉં છું તો આ 3 હટી જશે તો શું બનશે? 1 ડાયમેન્શનલ એરે. તો 1 ડાયમેન્શનલ એરેમાં માત્ર રો સાઇઝ જ આવે. રો સાઇઝ કેટલી છે? 5. બરાબર. રો સાઇઝ હવે 5 જ છે. એટલા માટે હવે જો આના ઘટક બનાવવામાં આવે તો એના ઘટક કઈ રીતે બને? હવે એરે ઇન્ડેક્સ ક્યાંથી શરૂ થાય? એરે ઇન્ડેક્સ તો હંમેશા 0 થી શરૂ થાય. તો એના ઘટક બને 0 થી 4.
આના ઘટક કઈ રીતે બનશે 0 થી 4? તો માર્ક્સ ઓફ 0, માર્ક્સ ઓફ 1, માર્ક્સ ઓફ 2, માર્ક્સ ઓફ 3 અને માર્ક્સ ઓફ 4. બરાબર, આ 5 ઘટક જ બનશે કેમ કે સાઈઝ કેટલી છે 5 છે એટલે 5 તો ઘટક બનશે, પણ એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થાય એટલે એક ઓછું રહે એટલે 4 અટકી જાય. એક્ઝામ્પલ તરીકે અહીંયા લખેલા હોય 50. ચાલો, તો રો સાઈઝ કેટલી 50, તો એરે ઇન્ડેક્સ તો ક્યાંથી શરૂ થાય? 0 થી જ શરૂ થાય. એરે ઇન્ડેક્સ તો હંમેશા 0 થી શરૂ થાય એટલે 0 થી 49 ટોટલ 50. 0 થી 49 ટોટલ 50. એરે સાઈઝમાં રો સાઈઝ કેટલી લીધેલી આપણે 50. કહેવાનો મતલબ કે તમે જે સાઈઝ અહીંયા દર્શાવેલી હોય એનાથી એક ઘટક ઓછો રહે, કેમ કે 0 થી ચાલુ થાય એ માટે એરે ઇન્ડેક્સ હંમેશા 0 થી ચાલુ થાય. હવે અહીંયા મેં 10 લખેલા હોય, સાંભળજો, આ તો હટાવી જ દીધેલું છે અત્યારે, એક જ કાઉન્સ સમજો, વન ડાયમેન્શનલ એરે જ અત્યારે સમજો. તો અહીંયા લખેલા છે 10 એટલે આના ઘટક કઈ રીતે બનશે? 0 થી 9. 0 થી 9 બરાબર, તો ટોટલ કેટલા થાય? ટોટલ તો 10 જ થશે. 0 થી 9 એટલે ટોટલ 10. 0 થી શરૂ થાય એરે ઇન્ડેક્સ એટલે 0 થી 9 ટોટલ 10 અને અહીંયા 10 આવે. બરાબર, પણ હવે આના ઘટકો લખો તો આ છે 2D એરે, તો 2 ડાયમેન્શનલ એરેના ઘટકો લખો તો 2 ઘટકો આવે. તો જોઈ લઈએ, તો માર્ક્સ ઓફ 00, માર્ક્સ ઓફ 01 અને માર્ક્સ ઓફ 02 આ પહેલો ઘટક. પ્રશ્ન એ ઉભો થાય કે 2 કાઉન્સમાં પહેલો કાઉન્સ કોનો? સિમ્પલ, ખબર જ છે આ રો સાઈઝ છે. બીજો કાઉન્સ કોનો? એ પણ ખબર છે કે આ કોલમ સાઈઝ છે. બરાબર, કહેવાનો મતલબ કે જે શરૂઆતમાં બંનેની એરે ઇન્ડેક્સ 0 હશે એટલે કે રો ની ઇન્ડેક્સ પણ 0 અને કોલમની ઇન્ડેક્સ પણ શું હશે? 0 હશે. બરાબર, હવે જોઈએ આપણે તો આપણે ખ્યાલ આવશે કે અહીંયા પેલા 0 આપેલું છે ને અહીંયા પણ 0 આપેલું છે, અહીંયા 0 1 આપેલું છે. તો કહેવાનો મતલબ કે આ 5 છે, આ 3 છે. 5 શું છે? 5 વિદ્યાર્થી છે. બરાબર, અને 3 શું છે? 3 છે એ ટેસ્ટ આપેલી છે. તો શરૂઆતમાં બંનેની એરે ઇન્ડેક્સ શું હશે? 0. તો માર્ક્સ ઓફ વિદ્યાર્થી 0 એટલે પહેલો વિદ્યાર્થી અને પહેલો વિષય બંનેની એરે ઇન્ડેક્સ 0 હોય શરૂઆતમાં. પછી જો આગળ વધો એટલે વિદ્યાર્થી તો 0 એટલે વિદ્યાર્થી તો પહેલો જ છે, પણ વિષય બીજો. વિદ્યાર્થી તો 0 એટલે વિદ્યાર્થી તો પહેલો જ છે, પણ એનો વિષય ત્રીજો. તો પહેલા વિદ્યાર્થીના પહેલા વિષયના માર્ક અથવા તો પહેલા વિદ્યાર્થીને પહેલા ટેસ્ટના માર્ક, પહેલા વિદ્યાર્થીની બીજા ટેસ્ટના માર્ક અને પહેલા વિદ્યાર્થીના ત્રીજા ટેસ્ટના માર્ક. ત્યાર પછી જો હવે વિદ્યાર્થી બદલશે એટલે વિદ્યાર્થી આવી ગયો બીજો. ટોટલ વિદ્યાર્થી કેટલા? 5. આ 1 2 3 4 ને 5, પણ 4 અટકી જશે કેમ કે 0 થી ચાલુ થાય એટલે. તો ચાલો, વિદ્યાર્થી કેટલામો? બીજો, એટલે માર્ક્સ ઓફ 1, માર્ક્સ ઓફ 1 એટલે વિદ્યાર્થી બીજો, પણ એનો વિષય તો પહેલો છે તો વિષય ઇન્ડેક્સ તો હજી 0 જ હોય 0 થી ચાલુ થાય એટલે. પછી વિદ્યાર્થી બીજો એટલે અહીંયા માર્ક્સ ઓફ 1, વિષય બદલી ગયો બીજો, 2 એટલે એક ઓછું રહેવાનું એટલે અહીંયા શું આવશે? 1. બરાબર, પછી વિદ્યાર્થી એ જ છે પણ વિષય ત્રીજો એટલે અહીંયા 2. હાલો, વિદ્યાર્થી બદલી ગયો, વિદ્યાર્થી કેટલામો? ત્રીજો. આ 5 માંથી ત્રીજો વિદ્યાર્થી, પણ 3 એટલે એક ઓછું ગણવાનું તો બીજો, તો માર્ક્સ ઓફ 2. વિષય કેટલામો? વિષય પહેલો અથવા તમે એમ કહી શકો કે ટેસ્ટ પહેલી. બરાબર, પછી માર્ક્સ ઓફ 2 1, માર્ક્સ ઓફ 2 2, પછી માર્ક્સ ઓફ 3 0, માર્ક્સ ઓફ 3 1 અને માર્ક્સ ઓફ 3 2. હવે આ 3 2 નું શું થાય? તો કે વિદ્યાર્થી માર્ક્સ ઓફ 3 એટલે વિદ્યાર્થી કેટલામો હોય? ચોથો હોય. જો ગણો 1 2 3 ને 4 તો વિદ્યાર્થી ચોથો. પછી માર્ક્સ ઓફ 2, માર્ક્સ ઓફ 2 એટલે વિષય ટેસ્ટ કેટલામી? ત્રીજી. બરાબર, કેમ કે 0 થી ચાલુ થાય. હવે આના ઘટક બને તો કેમ બને? માર્ક્સ ઓફ 0 થી 4, અને આના ઘટક કેમ બને? માર્ક્સ ઓફ 0 થી 2. આ બે અટકી જશે કેમ કે 3 છે એટલે હંમેશા એક ઓછું રહે. એરે ઇન્ડેક્સ 0 થી ચાલુ થાય એટલે જો અહીં 2 અટકી ગયું. બરાબર, છેલ્લી લાઈન જોવો તો આ છેલ્લી લાઈન એટલે શું થાય? કેટલામો વિદ્યાર્થી થાય? 5મો. 1 2 3 4 અને 5. આ છેલ્લી લાઈન એટલે વિદ્યાર્થી કેટલામો થાય? 5મો વિદ્યાર્થી થાય. બરાબર, કહેવાનો મતલબ શું થાય? 5મો વિદ્યાર્થી અને એમાં ટેસ્ટ પહેલી હોય એટલે અહીંયા 0 આવે. બરાબર, પછી 5મો વિદ્યાર્થી ટેસ્ટ બીજી હોય એટલે અહીંયા 1 આવે, અને 5મો વિદ્યાર્થી ને એની ત્રીજી ટેસ્ટ હોય એટલે અહીંયા 2 આવે. બરાબર, માર્ક્સ ઓફ 4 0, માર્ક્સ ઓફ 4 1, માર્ક્સ ઓફ 4 2. પણ હવે અહીંયા એવું હોત કે અહીંયા 6 લખેલા હોત એટલે વિદ્યાર્થી 6 થઈ ગયા. અહીંયા 4 લખેલા હોત કદાચ તો ટેસ્ટ કેટલી થઈ જાય? 4. હવે જોઈએ એક એવું એક્ઝામ્પલ કે અહીંયા લખેલા હોય 6
અને અહીંયા લખેલા હોય 3, બરાબર, અહીંયા 6 લખેલા હોય ને અહીંયા 3 ની જગ્યાએ 4 લખેલા હોય, તો બંનેમાં એક વધારી, તો વિદ્યાર્થી 6 અને ટેસ્ટ 4. તો અહીંયા શું આવશે? હવે 6 હોય તો એક ઓછો રહીએ, કેમ કે 0 થી ઇન્ડેક્સ ચાલુ થાય, એટલે તો અહીંયા આવશે માર્ક્સ ઓફ 5-0, માર્ક્સ ઓફ 5-1, માર્ક્સ ઓફ 5-2, અને અહીંયા આવશે માર્ક્સ ઓફ 5-4, એટલે કે માર્ક્સ ઓફ 5-3. 3 અટકી જશે, બરાબર. કહેવાનો મતલબ કે બંનેમાં એક એરે ઇન્ડેક્સ 0 થી શરૂ થતી હોવાથી એક ઓછું રહે, બરાબર. તો જોઈ લ્યો, આ 1, 2, 3, 4 ને 5 વિદ્યાર્થી અને એના 3 ટેસ્ટના માર્ક. આ પહેલો કાઉન્સ એ વિદ્યાર્થી, આ પહેલો કાઉન્સ એ વિદ્યાર્થી, આ પહેલો કાઉન્સ એ વિદ્યાર્થી, અને આ બધામાં બીજો કાઉન્સ એ ટેસ્ટ, બરાબર. ટેસ્ટમાં 3 હતું એટલે 2 અટકી ગયું, આ 5 હતું એટલે 4 અટકી ગયું, કેમ કે એરે ઇન્ડેક્સ બંનેમાં ક્યાંથી શરૂ થઈ હતી? 0 થી, બરાબર. તો આ 2 ડાયમેન્શનલ એરેના ઘટકો છે, અને આ 2 ડાયમેન્શનલ એરેના ઘટકો આ રીતે તમે લખી શકો, બરાબર. તો આ 2 ડાયમેન્શનલ એરે હતો જે આપણે જોયો, એની વાક્ય રચના જોઈ અને એની જે એક્ઝામ્પલ હતું એ એક્ઝામ્પલ જોયું. એરે એક સમાન પ્રકારના ડેટાનો સંગ્રહ છે, એક જ પ્રકારના ડેટાનો સંગ્રહ કરે. એ આપણે પહેલા લેક્ચરમાં જોઈ લીધું હતું કે જો તમે પૂર્ણાંક સંખ્યા એન્ટર કરતા હોય તો પૂર્ણાંક સંખ્યા જ એન્ટર કરી શકો, જો તમે અપૂર્ણાંક સંખ્યા એન્ટર કરતા હોય તો અપૂર્ણાંક સંખ્યા જ એન્ટર કરી શકો, અને જો તમે કેરેક્ટર વાળી ડેટા ટાઈપ કેર લીધી હોય તો તમે માત્ર અક્ષર જ એટલે કે કેરેક્ટર જ એન્ટર કરી શકો. આ એક જ પ્રકારના ઘટકનો સમૂહ છે. પછી એરેના ઘટકોના દરેક પરિમાણ ઇન્ડેક્સને કાઉન્સમાં લખવામાં આવે છે, એટલે કે એ જે કાઉન્સ તમે વાપરવાનો છે એ કાઉન્સ હંમેશા સ્ક્વેર બ્રેકેટ જ હોવો જોઈએ. એ કર્લી બ્રેકેટ કે રાઉન્ડ બ્રેકેટ ચાલતો નથી, હંમેશા તમારે ક્યાં લખવાનો હોય? સ્ક્વેર બ્રેકેટમાં. આટલી વસ્તુ તમારે નોટમાં નોટ ડાઉન કરવાની છે. એરે ઇન્ડેક્સ ક્યાંથી શરૂ થાય? 0 થી શરૂ થાય, હંમેશા યાદ રાખવાનું. આ એરે ઇન્ડેક્સ જે છે, એરેની કિંમત એ હંમેશા 0 થી શરૂ થાય. આ MCQ માં વારંવાર પૂછાતું હોય છે. પરિમાણનું કદ જાણવા માટે લેન્થ એટ્રીબ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ તમે ભણશો કે લેન્થ એટ્રીબ્યુટ, લેન્થ એટલે શું થાય? લેન્થ એટલે થાય લંબાઈ. આ લંબાઈ જાણવા માટે આ લેન્થ એટ્રીબ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. અને એરે ઇન્ડેક્સ એ હંમેશા ક્યાંથી? 0 થી શરૂ થાય, યાદ રાખવાનું છે. એરેને તેની પ્રારંભિક કિંમતો આપ્યા વિના ઘોષિત કરવાથી એરે ઓબ્જેક્ટ નથી બનતો. તમે એમ કરો છો કે એની પ્રારંભિક એટલે શરૂઆતમાં એની કિંમત નથી આપતા અને ડાયરેક્ટ ડિક્લેર કરો છો તો એરે ઓબ્જેક્ટ બનતો નથી. જો એરે ઓબ્જેક્ટ તમારે બનાવવો હોય તો એરે ઓબ્જેક્ટ બનાવવા માટે તમારે એને શરૂઆતની જે પ્રારંભિક કિંમત છે એ પ્રારંભિક કિંમત હંમેશા આપવી પડે છે. જો તમે એરેની પ્રારંભિક કિંમત આપો છો તો ને તો જ તમે એને એરે ઓબ્જેક્ટ બનાવી શકો છો. તો આજના લેક્ચરમાં જે આપણે જોયું એ તમારે યાદ રાખવાનું છે, અને આટલી વસ્તુ તમારે નોટ ડાઉન કરવાનું છે. પ્લસ બીજું જે તમારે નોટ ડાઉન કરવાનું છે, આ ડેટા ટાઈપ આપેલી છે એ કે દ્વિપરિમાણીય એરે 2 ડાયમેન્શનલ એરે જે આપેલો છે, 2 ડાયમેન્શનલ એરેની વાક્ય રચના, એનું એક્ઝામ્પલ આ તમારે નોટ ડાઉન કરવાનું છે અને યાદ રાખવાનું છે. ત્યારબાદ આ દ્વિપરિમાણીય એરે છે, કોષ્ટકીય માહિતીની રજૂઆત કરે છે, એટલે આ કોષ્ટક અને આટલી માહિતી તમારે લખવાની છે અને આ યાદ રાખવાનું છે, બરાબર. અને દ્વિપરિમાણીય એરેમાં ઘટકો કઈ રીતે લખાય એની સમજૂતી અત્યારે મેં તમને આ સમજાવી. આ કોષ્ટક યાદ રાખવાનું છે કે દ્વિપરિમાણીય એરે હોય તો એનું જે કોષ્ટક છે એ કોષ્ટક કઈ રીતે યાદ રાખવું, અથવા તો દ્વિપરિમાણીય એરેમાં કે 2 ડાયમેન્શનલ એરેમાં તમે એના ઘટકો કઈ રીતે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર જે છે એ અહીંયા સુધી.